આપણે ઢોકળા બનાવવાના છે આજ. તો આપણે આ મકાઈનો લોટ લીધો છે. તો મકાઈ આપણે લીલી હોય તો એને આપણે કૂવી દીધી છે ને એને દાણાને દળી લીધા છે. તો એનો લોટ છે. તો લોટ આપણે ઝીણો નથી દેળો, થોડોક જાડો દેળો છે. તો એ લોટ લેવાનો છે આપણે. હવે આપણે એમાં છાશ નાખવાની છે. તો તમારે ખાટી છાશ લેવાની, છાશ ન હોય તો દહીં લેવાનું. હવે આપણે પેલા આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો થોડી થોડી પેલા આપણે છાશ નાખવાની છે ને પછી બધું મિક્સ કરી લેવાનું છે. તો એક હારે છાશ આમટીની નાખી દેવાની ને દહીં હોય તો દહીં લેવાનું. તો ખટાશ વાળું હોય વધારે એ લેવાનું. તો આ રીતે આપણે થોડી થોડી છાશ નાખીને બધું ભેગું કરી લઈએ. તો આ રીતે આપણે થોડીક વાર સારુંથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જેમ તમે આ રીતે મિક્સ કરો એ વધારે સારું પડે, કેમ કે ઢોકળા સારા બને. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે ને પછી આને થોડીક વાર આપણે મૂકી દેવાનું છે સાઈડમાં પલળવા માટે. તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે. તો આને હવે આપણે થોડીક વાર પલળવા દઈએ. તો ઢાંકીને આપણે આને મૂકી દઈએ. હવે આપણે આદુ લીધું છે. તો આદુ આપણે વધારે લેવાનું છે. એની હારે આપણે મરચી લીધી છે. હવે આપણે લસણ લીધું છે. તો આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની નથી. તો આને આપણે પીસી લેવાનું છે. તો હાલો આને આપણે આ રીતે પીસી લઈએ. હવે આપણે થોડીક વાર થઈ ગઈ છે. તો હવે આપણે આને થોડીક વાર આ રીતે ફેટી લઈએ. તો જો તમે બહુ સરસ થઈ જાય છે. તો પેલું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે, થોડીક વાર રહેવા દઈને પછી. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો આપણે આ મરચી ને લસણ ને આદુ ને ખાંડ્યું છે. તો આપણે એ બધું આમાં નાખી દેવાનું છે. તો એનો વપરાશ આપણે વધારે કરવાનો છે, આદુનો ને લસણનો ને મરચીનો. તો સરસ ઢોકળા બને. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. તો તમારે જેટલા ઢોકળા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. તો કલર આવે એ માટે આપણે હળદર નાખવાની છે ને થોડીક આપણે હિંગ નાખવાની છે. તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ પહેલા ને મીઠું પહેલા નાખી ઓછું નાખવાનું મીઠું ને પછી તમારે બધું મિક્સ કરીને ચાખી લેવાનું. તો મીઠા મોળું લાગે તો ફરી મીઠું નાખવાનું. પેલું એક હારે તમારે વધારે મીઠું નહીં નાખવાનું, નકર પછી ખારા થઈ જાય તો એમાં કંઈ ખાવાની મજા ન આવે. એટલે પહેલાં ઓછું નાખવાનું ને પછી આપણે ચાખીને પછી પાછું મીઠું નાખવાનું. તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે. હવે આપણે લીલા ધાણા લીધા છે. તો ધાણાનો વપરાશ આપણે વધારે કરવાનો છે. હવે આપણે ધાણાને આને હારે મિક્સ કરી લઈએ. તો આપણે આમાં બીજા કોઈ મસાલા નાખવાના નથી. તો આ રીતે જ આપણે ઢોકળા બનાવવાના છે સરસ મજાના. હવે આપણે ઈનો લેવાનો છે. તો 1 ચમચી આપણે ઈનો નાખ્યો છે. હવે આપણે લીંબુ નીસવવાનું છે. તો ઈનાની ઉપર આપણે લીંબુ નીસવી દેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી નાખીએ. તો આ રીતે આપણે બધું મિક્સ કરી નાખવાનું છે. તો હળવેથી આપણે મિક્સ કરવાનું છે ઈનો નાખીને પછી. તો સરસ મજાનું બધું ખીરું બની ગયું છે. તો આપણે ઢોકળિયાની ડીશમાં ને વાટકીમાં આપણે પહેલેથી ને તેલ લગાડી દીધું છે. તો એ તૈયારી પહેલી કરી લેવાની. તો હવે આપણે એમાં ભરી લઈએ. તો આપણે વાટકીમાં આપણે તેલ લગાડી લીધું છે. તો એમાં આપણે થોડું થોડું પહેલાં નાખી દઈએ. તો આપણે ઝાઝું નથી નાખવાનું. જુઓ તમે, તમારી પાસે નાનો ચમચો છે તો એનાથી આપણે 1 ચમચો જ નાખવાનું છે. ને ખીરું આપણે આ રીતનું રાખવાનું છે. બહુ જાડું નથી રાખવાનું ને બહુ પાતળું નથી રાખવાનું. તો આ રીતે આપણે બધી વાટકી ભરી લઈએ ને હવે આપણે આને ઢોકળિયામાં મૂકી દઈએ. હવે આપણે ડીશ લીધી છે. તો ડીશમાં આપણે તેલ લગાડી લીધું છે. તો એમાં આપણે થોડું નાખી દેવાનું છે. તો ડીશમાં આપણે ઝાઝું નથી નાખવાનું, આસું રાખવાનું છે ને આ રીતે આપણે ફેલાવી દેવાનું છે. તો આની ઉપર આપણે જરાક સારો દેખાવ આવે તો એ માટે આપણે વાટકીમાં નથી નાખવું, આમાં આપણે મરચું જરાક નાખી દઈએ. તો આપણે થોડુંક આપણે મરચું ઉપર નાખી દઈએ. તમે ન નાખો તોય હાલે. તો આ ઢોકળા આપણે ખમણ જેવા થઈ જાય એ રીતના જ આપણે બનાવીએ છીએ. તો આને આપણે ઢોકળિયામાં મૂકી દઈએ.
ઢોકળા આપણે બની જશે ને જો તમે ચડી જશે મસ્ત ને આપણે ઉતારીને થોડીક વાર આપણે ઠરવા દેવાના છે એને ને પછી આપણે આ રીતે ચાકે કરીને કાપા પાડી લેવાના છે. તો તમારે નાના મોટા ઢોકળા જે રીતના તમારે બનાવવા હોય એ રીતના બનાવી શકો ને એક આમાં તમારે ખીરું બનાવો તો એ તેલ નાખવાનું થોડુંક, કેમ કે હું તેલ નાખતા ભૂલી ગઈ એટલે હું તમને અત્યારે કહી દઉં છું કે જઈએ તમે આ ઢોકળાનું ખીરું બનાવો તો એ તમારે તેલ નાખી દેવાનું એક મોટી ચમચી ભરીને, એટલે એ મિક્સ કરી દેવાનું ને હવે આપણે ઉપરથી ને તેલ નાખી દઈએ આ રીતે, એટલે પોચા ઢોકળા બને. તો આ રીતે આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જશે ને ઉપર આપણે તેલ લગાડી લીધું છે. તો જો તમે બહુ મસ્ત ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે ઠરી જશે તો આ રીતે આપણે ઉખડીને જોઈ લઈએ. તો જો આસાનથી ઉકળી જાય છે ને સરસ મજાના આપણે ઢોકળા બની જશે. જુઓ તો આ રીતે મસ્ત ઉકળી જાય છે. તો આ રીતે ઢોકળા આપણે બનાવ્યા છે. તો હાલો આને આપણે પીસી લઈએ. તો આપણે ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તો જો તમે બહુ મસ્ત ઢોકળા બનાવશે તો ચટણી સોસ ગમે ને આરે તમે ખાઈ શકો ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બના કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.